ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રમુખને મળ્યો ધરતી રત્ન એવોર્ડ। ભુજમાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એવા ભુજના પ્રબોધ મુનવરભાઈને ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો આ બાબતે કચ્છ કેર ન્યૂઝ દ્વારા એક મુલાકાત લેવાઈ હતી। તો વધુ નિહાળીએ તેમના શબ્દોમાં। આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા મને ધરતી રત્ન એવોર્ડ મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે। એનો ખાસ કાર્યક્રમ અમદાવાદ મધ્યે વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતમાંથી 11 એવોર્ડી પસંદ કરવામાં આવ્યા। એક નામ એમાં મારું પણ હતું, જેના કારણે મને આનંદ અને ગૌરવ થાય છે, કારણ કે આ ક્ષેત્રમાં હું લાંબા સમયથી કાર્ય કરી રહ્યો છું, જેની નોંધ સરકારશ્રી અને વિવિધ સંસ્થાઓ, વિવિધ ટ્રસ્ટો લઈ રહ્યા છે। એ મારા માટે પણ આનંદની વાત છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મને જ્યારે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે, ત્યારે મારા ઉપર પણ ઘણી બધી જવાબદારી વધી ગઈ છે અને હું આખા કચ્છમાં આ પ્રવૃત્તિ પહોંચાડવા માંગુ છું। મારી પ્રવૃત્તિ આમ જોઈએ તો ગુજરાતના ઘણા બધા શહેરોમાં પહોંચી છે। હજુ પણ આ પ્રવૃત્તિ રાજ્ય અને દેશ લેવલે પહોંચે એવા મારા પ્રયત્નો હરહંમેશ ચાલુ રહેશે। આશીર્વાદ ટ્રસ્ટ દ્વારા મને 11,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યો છે, જે બદલ હું ખરેખર ટ્રસ્ટનો પણ ખૂબ ખૂબ આભારી છું। હું ખૂબ જ લાગણી અનુભવું છું। મને ઘણા બધા એવોર્ડ મળી ચૂક્યા છે અને આ એક વધારે સારો અને સરસ એવોર્ડ કહી શકાય એવું ધરતી રત્ન એવોર્ડ જ્યારે મને પ્રાપ્ત થયું છે, ત્યારે હું અને મારા પરિવારજનો ખૂબ જ ખુશી અને આનંદની લાગણી અનુભવીએ છીએ।